હું અલ્કેશ નારાયણભાઈ શાહ પ્રાંતનો મહામંત્રી છું। અહીંયા આ જે યુનિટ છે ગુજરાતની એ ગુજરાત અધિવક્તા પરિષદના નામથી ઓળખાય છે અને અમારી જે પેરેન્ટ જે યુનિટ છે એનું નામ છે અખિલ ભારતીય અધિવક્તા પરિષદ। એના નીજા હેઠળ અહીંયા નેશનલ કાઉન્સિલ મિટિંગ થવા જઈ રહી છે। આખા ભારતમાંથી 1000 એડવોકેટ્સ આવી રહ્યા છે। જમ્મુથી લઈને કન્યાકુમારી અને આસામથી લઈને કચ્છ સુધીના બધા જ અધિવક્તાથી જે જોડાયા છે એ બધા અહીંયા આવવાના છે। આવતીકાલે એટલે કે 27મી તારીખે 2:30 વાગે અમારું ઇનોગ્રેશન પ્રોગ્રામ શરૂ થવાનું છે, જેમાં માન્ય ન્યાયમૂર્તિ આપણા પીકે મિશ્રાજી આવવાના છે સુપ્રીમ કોર્ટથી, હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સમીરભાઈ દવે, બીજા દિવસે આપણા ન્યાયમૂર્તિ ગીતાબેન ગોપી રહેશે અને અમારા સહસરકાર્યવાહી અરુણકુમારજી પણ અમારી સાથે રહેશે। આ જે એનસીએમનું જે પ્રોગ્રામ થઈ રહ્યો છે જેમાં અમે 3 વર્ષે આ મિટિંગ કરતા હોઈએ છીએ। પર્પસ અને એનું હેતુ એટલું જ છે કે જે કાયદો નવો ઘડવાનો હોય કે નવા કાયદામાં કોઈ નવા સુધારા લાવવા હોય, જૂના કાયદાને રિપીલ કરવાના હોય તો એની વાર્તાલાપ ચર્ચા અને એના પછી એનું રિઝોલ્યુશન પારિત કરતા હોઈએ છીએ। એમાં સાથે સાથે એડવોકેટોને પણ લઈને અમે પોતે નવા જે ઇન્સ્યોરન્સ જે છે એડવોકેટ માટે કોઈ ઇન્સ્યોરન્સ બિલ હોવું જોઈએ કે કેમ એ બાબતની પણ અહીંયા ચર્ચા થશે અને એ સરકારમાં અમે રજૂઆત કરીશું અને એ વસ્તુનું રિઝોલ્યુશન પણ અહીંયા પારિત કરીશું। હમણાં જે બાંગ્લાદેશમાં જે ઇન્સિડન્ટ્સ થઈ ગયું એ બાબતે હિન્દુઓનું જે અત્યાચાર થયા છે, મંદિરોમાં જે અત્યાચારો થયા છે, મંદિરો જે તૂટ્યા છે, સંતોને જે નુકસાન થયું છે, સંતોને જે મારવામાં આવ્યા છે, એ વિષયમાં પણ કાયદાકીય રીતે પણ કેવી રીતે એમને જસ્ટિસ મળી શકે, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં પણ આ વિષય મૂકી શકાય કે કેમ, એ વિષયની પણ અહીંયા ચર્ચા થશે, એનું રિઝોલ્યુશન પણ અહીંયા પારિત કરવામાં આવશે।